એ તમારું વાડવાનું રહેવા દેજો, કૂટવાનું રહેવા દેજો, પોરે ઉંગળાવાનું રહેવા દેજો, ખાવાનું રહેવા દેજો. 1 કલાક માટે મોદી દેહો જવાના છે, જે આવો દર્શન કરી લેજો. તેવી રીતે તમે દુનિયાદારી બધી છોડ દીજો અને જ્યારે 28મા કળયુગમાં મનુષ્ય તમને મળે અને આ સમયમાં વિજયાબેન બુદ્ધ નિષ્કલંકનું આ તમને જ્ઞાન મળે, એ જ્ઞાન તમે ધારણ કરી લેજો. આનું ચિંતન મંથન કરી લેજો, ઘરે પધરામણી કરી લેજો, તો આ જન્મ આપણો ધન્ય થઈ જાય. અને નહીં થાય તો પછી 84 લાખ યોનિઓમાં ગોળ ગોળ ચક્કર ફરતા રહીશું. આપણે ફરી ફરીને આવ્યા છે, પણ પાછા ફરવાનો વારો ન આવે એટલા માટે કે 84 લાખ ભોગવી અંતે આવ્યા માનુકા 84 લાખ યોનિઓમાં ફરી ફરીને પાછી આપણે આ મનુષ્યના તનમાં આવ્યા છે. અને મનુષ્યના તનમાં આપણે આ વાણી મળી. 14 લોક ઈચ્છે આવેલા બધા લોકો આ વેળા આ બોરડીમાં હમુન બહવા મળે, આ દિનેશભાઈના ઘરે આપણે પંડાલમાં આ જ્ઞાન સાંભળવા મળે. 14 લોક ઈચ્છે આ વેળા જોગવાઈ તમે પામ્યા છો, જે આપણને પરમ સૌભાગ્યથી પહેલેથી પૂર્વ જન્મોના શુભ કર્મોથી પહેલે આવીને બેઠા. આપણે અહનિશ કષ્ટ કરે કઈ દેવતા, શું કીધું? મનુષ્ય નહીં, દેવી દેવતા કષ્ટ કરે કે કળિયુગમાં જન્મ મળે મનુષ્યનો, પણ એમને મળતો નથી અને આપણને સૌભાગ્યથી મળ્યો છે. હવે એ મનુષ્યનો જન્મ, ભારત દેશ અને 28મો કળિયુગ અને આ પ્રાણનાજીનું જ્ઞાન, આ ચારે ચીજ એક હાથે મળી જાય તો 5મી ચીજ કોઈ પ્રાપ્ત કરવા જેવી બાકી રહેવાની નથી. તો એ જ્ઞાન સંભળાવવા માટે સ્પેશિયલ આટલો મોટો વાસ્તાનો કાર્યક્રમ કર્યો. અને 84 લાખ યોનિઓમાં જે અમારું આ જે જીવનું જે વાસ્તુ નહીં થયું ને, એ વાસ્તાનો કાર્યક્રમ આ આપણા દિનેશભાઈ ગોઠવ્યો. વિચાર કરો, એક જન્મનું નહીં, હજારો લાખો જન્મોના ભટકેલા જીવને સીધી રસ્તે પરમધામની રાસ્તે લઈ જવા માટે દિનેશભાઈ આટલો કાર્યક્રમ કર્યો. હજી આટલું બધું કાર્યક્રમ નહીં કરતા તો ખાલી એક બામુણને બોલાવીને હવન કરીને આ ગરબો પૂરો કરી દેતા આપણે.